વિદ્યાર્થીઓ અને વાલીઓ, આયુષ સેન્ટ્રલ કાઉન્સેલિંગ દિલ્હી એનું ત્રીજા રાઉન્ડનું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે. નોટિસ આવી ગઈ છે, પ્રોવિઝનલ રિઝલ્ટ ડિક્લેર કર્યું છે. કોઈને કંઈ પ્રોબ્લેમ હોય તો તમે આજે 17 તારીખે 4 વાગ્યા પહેલાં અમને ઇન્ફોર્મ કરો. કંઈ સુધારવું હોય તો, કોઈને કોઈ પ્રોબ્લેમ આવ્યો હોય તો. અને જનરલી આવું એમસીસી અને આયુષ કરે છે કે કોઈ ડાયરેક્ટ કોર્ટમાં ના જતો રહે કે મને નહીં મળી સીટ. એટલે કોઈને કંઈ પ્રોબ્લેમ થયો હોય તો એ લોકોને સુધારવાનો અવસર મળે. એટલે એમસીસી અને આયુષ શું પ્રોવિઝનલ આપે, પછી જોઈ કોઈની કમ્પ્લેન આવે છે નહીં આવે છે જોઈ લે. કોઈની કોઈ કમ્પ્લેન નથી અથવા કોઈને કંઈ કમ્પ્લેન આવી હોય તો ઈમેલ પર એમને જાણ કરી દે તો એ પછી સુધારી લે. ને કોઈની કમ્પ્લેન નહીં આવે તો ફાઇનલ રિઝલ્ટ ડિક્લેર કરી દે કે હવે કોઈ કેસ થવાનો નથી. ને કેસ થાય તો પણ એ કહી શકે અમે પ્રોવિઝનલ ડિક્લેર કર્યું હતું પણ કોઈની કોઈ કમ્પ્લેન આવી નહીં હતી એટલે અમે ફાઇનલ કરી નાખ્યું. એમને કોઈ વાંધો હતો તો અમને પહેલે કહેવું જોઈએ ને, પહેલે અમને ઈમેલ કરવું જોઈએ ને. ઇન શોર્ટ, આયુષ, બીએમએસ, બીએચએમએસ, સીધા યુનાનીનું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે ત્રીજા રાઉન્ડનું. એનો મતલબ શું થયો? આજે સાંજ સુધીમાં આપણું ગુજરાતનું આયુર્વેદ હોમિયોપેથનું રિઝલ્ટ ડિક્લેર થશે. આયુષે ડિક્લેર કરી દીધું, મીન્સ ગુજરાત સ્ટેટ આયુર્વેદ હોમિયોપેથનું આજે સાંજ સુધીમાં રિઝલ્ટ ડિક્લેર કરી દેશે. સમજી ગયા? એટલે હવે એમબીબીએસ બીડીએસનું રિઝલ્ટ પહેલે આવવાનું નથી. પહેલે આયુર્વેદ હોમિયોપેથનું રિઝલ્ટ આવશે, પછી એમબીબીએસ બીડીએસનું આવશે. એનું કારણ પણ તમને બીજા વિડીયોમાં હું જણાવું. હમણાં આટલું જ સમજી લો કે જેણે પણ રજિસ્ટ્રેશન કર્યું હતું આયુષમાં, આપણે ગુજરાત સ્ટેટમાં સુમનદીપમાં આયુર્વેદ હોમિયોપેથ લેવું હતું, અથવા ઓલ ઇન્ડિયાથી કોઈ ગવર્મેન્ટ કોલેજો લેવી હતી આખા ભારતની, અથવા જામનગર આઈટીઆરએમાં લેવું હતું ફાર્મસીમાં કે ત્યાંની ગવર્મેન્ટ કોલેજમાં, જેણે પણ આયુષમાં ભાગ લીધો હતો એ લોકો પોતાનું રિઝલ્ટ જોઈ શકે છે. આ ચેનલ સાથે જોડાયેલા રહો જેથી બધી માહિતી તમને સમયસર મળતી રહે. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.